ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખતા રાજકીય સામાજિક આગેવાનોની સાથે હિતરક્ષક જોડાઈ હતી। ભાજપ આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છા આપી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સીએમનો આભાર માન્યો હતો। માતા કી જય। આજે આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠામાં અમારા ધાનેરા તાલુકાની લોકોની જે માગણીઓ હતી અને લોકોએ જે માગણી મૂકી હતી એ માગણીને સ્વીકારી અને જે સારામાં સારો નિર્ણય લીધો છે અને આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને તમામ મોવડી મંડળે અને અમારા જિલ્લા તાલુકાના તમામ મોવડી મંડળે જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મુક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાને જે રાખ્યો છે તે લોકોની માગણીને સ્વીકારે અને જે નિર્ણય લીધો છે તો ભારતીય જનતા પાર્ટી એમનો પણ આભાર વ્યક્ત કરે છે। સાથે સાથે સંગઠન દ્વારા પણ પ્રદેશ અંદર અને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ કરવામાં આવી હતી। એમને પણ એના અંદર સાથ સહકાર આપે અને જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકો રાખવાનો હતો એના અંદર પોતે પણ પૂરતો પ્રયત્ન કર્યો છે તે બદલ માનનીય અધ્યક્ષ શ્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત માતા કી।